જી, શું નામ તમારું? મારું નામ વિશાલ પટેલ। આજે હેલ્પલાઇન ગ્રુપ પરિવાર દ્વારા આજે ગરીબ અનાથ અને બાપ વગરની દીકરીઓનો અમે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ 8 ફેબ્રુઆરી 2026માં। અને ભૂતકાળમાં પણ 5 દીકરીઓનો અમે સમૂહ લગ્ન જે કર્યો અમદાવાદમાં કર્યો એ 2022માં, 2024માં વડોદરા આજવા 11 દીકરીઓનો સમૂહ લગ્ન કર્યો અને 2026માં 8 ફેબ્રુઆરીએ આણંદમાં અમે આ ગરીબ અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। 25 એવી દીકરીઓ છે અને એનો આ સમૂહ લગ્ન અમારા ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે। અને એના જે ટાઇટલ અમે આપેલું છે તો શ્રીજીના ઓરડે દીકરીઓનો માંડવો અમારા સમૂહ લગ્નનું ટાઇટલ છે। અને જે કોઈ આ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાશે તો દીકરીઓ અને દીકરાઓ કોઈ પણ પાસે 1 રૂપિયો પણ લેવામાં આવશે નહીં। અને એ સમૂહ લગ્ન એવો થશે કે દીકરીઓને પણ ભવિષ્યમાં પણ એ યાદ કરશે કે આવું લગ્ન અમારું જે થયું સમૂહ લગ્ન એ અમારા પોતાના ઘરે અમારા મા બાપે અમને જે મેરેજ કરાવ્યા ને એ રીતે આ સમૂહ લગ્ન થયો એ રીતનું અમારું આખું આયોજન રહેશે। અને આ હેલ્પલાઇન ફાઉન્ડેશન અમારું જે ગ્રુપ છે એના સર્વે મિત્રો છે એ વિપુલભાઈ ગજ્જર છે, પ્રમુખ છે, મંત્રી છે તુષારભાઈ પટેલ, સમૂહ લગ્નના ચેરમેન છે મૌલિકભાઈ પટેલ અને સહચેરમેન તરીકે હું વિશાલ પટેલ જાતે છું। અને બીજા ગ્રુપના દરેક મિત્રો આ સમૂહ લગ્નમાં બહુ જ સારી એવી મહેનત કરીને જોડાયા છે। દરેક જે અમે વિભાગો વહેંચેલા એમાં પણ દરેક મિત્રોની સારામાં સારી મહેનત રહેલી છે અને ખૂબ જ સફળ કરીને અમે આ સમૂહ લગ્નને પાર પાડીશું। એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। આજે હેલ્પલાઇન ગ્રુપ દ્વારા આજે 25 અનાથ બાપ વગરની અને જરૂરિયાતમંદ દીકરીઓના જે સમૂહ લગ્ન આણંદ ખાતે જે થવાનો છે એનું જે આજે કંકોત્રી લખવાનું જે કાર્ય છે એ જય માનવ ટ્રસ્ટ સેવા પરિવાર નડિયાદ ખાતે આજે કંકોત્રી લખવાનું આજે કાર્યક્રમ હતો। સાથે સાથે દીકરીઓને જે પાનેતર આપવાનું હતું અને જોડે દીકરીઓને જે ઘરેણાનું જે સેટ છે એ પણ આપવામાં આજે આવ્યો। તો આજે આ શુભ કાર્ય કંકોત્રી લખવાનું આજે અમે નડિયાદ દીકરાના ઘર વૃદ્ધાશ્રમ એવું જય માનવ સેવા ટ્રસ્ટ પરિવાર નડિયાદમાં અમે આયોજન કર્યું। તેઓનો પણ અમને આ આયોજન કરવામાં ખૂબ સાથ સહકાર આપ્યો એવા મનુભાઈ મહારાજ જે આ ટ્રસ્ટના જાતે પ્રેસિડેન્ટ છે, પ્રમુખ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર। મ્યુઝિક છે તો એ અત્યારે પાનેતરનું પૂજન કરી રહ્યા છે। તો કોઈ પણ વ્યક્તિ એવું જ ઈચ્છે કે મારી દીકરી ભણી ગણીને આગળ વધે। મારા ભારતીબેન આ બંને જે યુગલ છે દંપતી છે એ સમાજ સેવામાં સમર્પિત છે। આપ જોઈ રહ્યા છો કે હેલ્પલાઇન ગ્રુપની તમામ સેવાઓ જે છે એની કર્મભૂમિ ગણો કે તીર્થભૂમિ ગણો એ આ દીકરાનું ઘર છે। કોઈ પણ કાર્યનો શુભારંભ જય માનવ સેવા પરિવારના દીકરાના ઘરથી થાય છે ને વડીલો જે છે અહીં વસવાટ કરે છે વડીલોના આશીર્વાદથી થાય છે। પાનેતર વિતરણનું કાર્ય, લગ્ન પડીકાનું કાર્ય, આ તમામ કાર્ય આ દીકરાના ઘરથી એનો પ્રારંભ થાય છે। આજે દીકરીઓનો માંડવો એ શ્રીજીના ઓરડે અદ્ભુત અને
દીકરીઓને પાણી આપતા હોઈએ છીએ એટલે આપણે એમને તાલીઓથી ફરી વધાવી લઈએ કે આપણને ભગવાન દાસ જે એમને બહુ માને છે, એમની પરમ કૃપાથી એ આપણને આ સેવા આપે છે. તો આ તમને જે પણ જ્વેલરી સેટ મળે છે એ તમારે ઘરે લઈ જવાનો છે અને તેનું માપ ચેક કરી લેવાનું. બંગડીઓની જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે